ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે, જેથી લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈને મહત્વની આગાહી કરી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે તાપમાન નીચું આવતા કોલ્ડ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં દર વર્ષે જે તાપમાન હોય છે તેના કરતાં આ વર્ષે તાપમાન ખૂબ જ નીચું આવ્યું. 2020 અને 2022માં ખૂબ જ નીચે ગયું હતું, ત્યારે 2020 અને 2022ની સરખામણીએ તાપમાન પહોંચી ગયું અને આવનારા સમયમાં તાપમાન હજુ પણ નીચું જાય તેવી શક્યતા છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ પણ નીચું જઈ શકે તેવી શક્યતા છે. આ સાથે પરેશ ગોસ્વામીએ પવનને લઈને જણાવ્યું હતું કે 2 દિવસમાં ઘટાડો થશે, એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડ ઘટીને સામાન્ય રહેશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 16, 17 અને 18 3 દિવસ સુધીમાં તાપમાન થોડું ઊંચું આવશે અને લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળશે. આ સાથે 18 તારીખ પછી ઠંડીનો બીજો રાઉન્ડ આવશે. વધુમાં પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે અત્યારે ઠંડીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી અને 16 તારીખથી તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. બાકી આખા ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યની અંદર અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે કે એટલે કે જે તાપમાન છે એ ખૂબ નીચું આવ્યું છે અને રાજ્યની અંદર અત્યારે આપણે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં જે દર વર્ષે ઠંડી હોય એ ઠંડી કરતાં 2 ડિગ્રી તાપમાન અત્યારે નીચું આવી ચૂક્યું છે. આમ તો 2020 અને 2022 આ છેલ્લા 5 વર્ષની અંદર 2 વર્ષ એવા હતા કે જેની અંદર તાપમાન ખૂબ નીચે ગયું હતું. આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે 2020 અને 2022ની સરખામણીએ તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય, એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે. અત્યારે જે કાતિલ ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે, એટલે કે તાપમાન છે 10 ડિગ્રી કરતાં પણ નીચું છે અને આઇસોલેટેડ એરિયા એવા છે કે જ્યાં 5 ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. એ સાથે રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ અત્યારે નોર્મલ કરતાં વધારે છે. પવનની સ્પીડ છે એ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે એના ગસ્ટિંગ હોય છે એ 25 થી લઈને 30 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા છે. જોકે આ પવનની સ્પીડ છે એ છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે. આ પવનની સ્પીડમાં હવે 2 દિવસમાં ઘટાડો થશે, એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડ ઘટી અને નોર્મલ નજીક લગભગ 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે સોમવારથી એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં પણ ઘટાડો થશે અને 16 ડિસેમ્બરથી 2 દિવસ માટે જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે. અત્યારે જે રીતે તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે, એવરેજ 7 થી લઈને 9 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે. આની અંદર તાપમાનમાં ફેરફાર થાય અને 16, 17 અને 18 3 દિવસ સુધી તાપમાન છે એ આંશિક રાહત આપીને થોડુંક ઊંચું આવે, એટલે કે લગભગ 1 થી લઈને 1.5 ડિગ્રી સુધી સામાન્ય તાપમાન છે ઉપર આવશે અને 16, 17 અને 18 ડિસેમ્બર દરમિયાન આપણે ઠંડીમાંથી આંશિક રાહત મળશે. જોકે એ પછીથી 18 તારીખ પછીથી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ આવશે, કેમ કે અત્યારે જે રીતે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય, આપણે ઉત્તર તરફ પડોશી દેશો છે જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ રહી છે અને ત્યાંથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેને કારણે અત્યારે આપણે આ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને હજુ પણ ત્યાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પસાર થાય અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી અને તાપમાન સૌથી નીચું જાય તેવી શક્યતાઓ છે. એટલે અત્યારે જે ઠંડી ચાલી રહી છે એમાં હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. 16 તારીખથી પવનની સ્પીડમાં થોડીક રાહત મળશે અને 16 તારીખથી 1 થી લઈને 1.5 સુધીની જે તાપમાન છે એ આંશિક રાહત આપે તેવી શક્યતાઓ છે. બાકી સંપૂર્ણ ડિસેમ્બર મહિનો છે, આ ડિસેમ્બર મહિના દરમિયાન આપણે કાતિલ ઠંડીનો સામનો કરવો પડે એવું એક અમારું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.